મિત્રો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે। જો કાળા ડિબાંગ વાદળા આવી ગયા છે અને વીજળીના ચમકારા થયા છે અને કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથે વરસાદ આવી ગયો છે। તો ચોમાસાનું આગમન થઈ ગયું છે। સાંજનો સમય છે મિત્રો, સાંજના 5 વાગે છે અને જો ઘનઘોર વાદળો ઘટાદાર વાદળો આવી ગયા છે અને કડાકા ધડાકા સાથે વીજળીના ચમકારા થઈ રહ્યા છે, તમે જોઈ શકો છો। તો વરસાદ હાલ જ થોડી વાર પહેલાં જ બંધ થયો અને ત્યાર પછીનો આ માહોલ છે। જો ભાઈ વીજળી જોવા, ભાઈ ચમકારા જોવા વીજળીના, આ બાજુ જોરદાર વીજળી થઈ। તો ભાઈ જોરદાર વીજળીઓ સાથે કડાકા ભડાકા થઈ રહ્યા છે અને પાછળ જો વીજળીઓ એ થાય છે। પાછળ ટાવર છે હરસિદ્ધિ માતાનું અને આ બાજુ મંદિર છે અને હરસિદ્ધિ માતાનું ટાવર જો ટોપી અને બાકી વીજળીઓ જુઓ મિત્રો। જોવા ભાઈ જબરદસ્ત વીજળી થાય છે। ભાઈ સામેનો વ્યૂ જુઓ મિત્રો, કેટલો ગજબ લાગે છે, જોરદાર। આકાશમાં વાદળો છવાયેલા છે અને લીલું સામાન કાળો ડિબાંગ આછું અંધારા જેવું લાગે છે ઘેરું। તો જબરદસ્ત વ્યૂ છે મિત્રો। સામે ટાવર અને મંદિર પણ ખૂબ સરસ લાગે છે, અદ્ભુત નજારો અને સાથે વીજળીના ચમકારા અને ગાજવીજ પણ સાથે ખરું। તમે તો સરસ મજાનું વાતાવરણ થઈ જાય, ઠંડુ, અને પાછળનો વ્યૂ તમે જુઓ કેટલો સરસ લાગે છે। પાછળ છે માતા હરસિદ્ધિનું મંદિર, આ મંદિર છે આ બાજુ અને આ બાજુ ટાવર છે અને આ બાજુ ગામની પાણીની ટાંકી છે। મિત્રો આને વ્યૂ જોવો, હાલ અહીંયા વીજળી થઈ થોડી આછા છે અને હવે આ બાજુ વીજળી થશે જોરદાર। મારી બાઈકો લઈને આવજો નાસ્તો કરાવવા, પડી વીજળી વીજળી થાય ને આ બાદ થશે હવે। ધીમી થાય વીજળી અને પછી આ બાજુ ફૂલ થશે। જો આ ધીમી થાય ને આ બાજુ એકદમ ફૂલ થાય, લીટીઓ વાળી। વાળી કે હું